બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઇટમાં દુર્ઘટના મુદ્દે મોટો ખુલાસો થયો છે. ફ્લાઇટનો પાયલટ નશામાં હોવાનો ખુલાસો થયો. પાયલટના ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફ્લાઇટમાં સવાર બંને પાયલટને રોસ્ટર પરથી દૂર કરવામાં આવ્યા. સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બંને પાયલટ ફ્લાઇટ નહીં ઉડાવી શકે. ફુકેટથી દિલ્હી જતી ફ્લાઇટમાં દુર્ઘટના થઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ અનુભવાયું હતું અને દુર્ઘટના સમયે ફ્લાઇટમાં 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. ટર્બ્યુલન્સની આ ઘટનામાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી અને હવે સમગ્ર તપાસમાં એક ખુલાસો થયો. ફ્લાઇટનો પાયલટ નશામાં હોવાનો ખુલાસો થયો. પાયલટનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફ્લાઇટમાં સવાર બંને પાયલટને રોસ્ટર પરથી દૂર કરી દેવામાં આવ્યા. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બંને પાયલટ હવે ફ્લાઇટ નહીં ઉડાવી શકે. અને હવે વાત ભરૂચની. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વન રાજ્યમંત્રીની સામે બાયો ચડાવી. નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણ માળીની સામે મનસુખ વસાવાના સવાલ. પ્રભારી મંત્રી કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરતા. મનસુખ વસાવાએ કહ્યું, મારા કરતા વધારે જવાબદારી પ્રવીણ માળીની છે. મારે પ્રવીણ માળી સાથે નારાજગી નથી. પ્રવીણ માળી માટે પાસે આવે છે ફોરેસ્ટ વિભાગ. વનમંત્રી 20 વર્ષનો ખેડૂતોનો અધિકાર છીનવી રહ્યા હોવાનું મનસુખ વસાવાએ કહ્યું. તો વન વિભાગે આદિવાસીઓમાં 2 ભાગલા પાડવાના પ્રયાસ કર્યા છે. વન વિભાગ આદિવાસીઓને ભડકાવી જમીન પચાવી પાડવા માંગે છે તો કેટલાક આદિવાસી કે જેમને હાથો બનાવી રોડા નાખી રહ્યો છે વન વિભાગ. આ તમામ વાત મનસુખ વસાવાએ કહ્યું. એ પણ કહ્યું કે સરકાર ભાજપની છે પણ આદિવાસીનો પ્રશ્ન હશે ત્યારે હું આદિવાસીની સાથે છું. સાગબારામાં જંગલની જમીન ખેડાનો વિવાદ એ ચરમસીમાએ પહોંચ્યો છે. નિરાકરણ નથી આવતો એટલે તો અર્જુનભાઈ અને પ્રવીણ માળીને તમે પૂછજો. તમે પ્રવીણ માળી આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. એમની પણ ફરજ છે ભાઈ. જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અને સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં આવે છે. એના પ્રભારી મંત્રી છો. કમસે કમ પ્રભારી મંત્રી તો થોડી ચિંતા તો કરો. અને આ મારા કરતા વિશેષ જવાબદારી પ્રવીણભાઈ માળીની છે જવાબદારી. આજે પ્રવીણભાઈ માળી કેમ પૂછતા નથી? મારે એમની સાથે નારાજગી નથી પણ મારી એમની વિનંતી છે અહીંના સાંસદ તરીકે કે આ વિસ્તારના સહપ્રભારી છો નર્મદા જિલ્લાના અને ફોરેસ્ટ વિભાગ તમારી પાસે આવે છે તો ન્યાયની દ્રષ્ટિએ આ ખેડૂતોને ન્યાય આપો તમે. અને 20 વર્ષનો અધિકાર છે. 20 વર્ષનો અધિકાર તમારું ડિપાર્ટમેન્ટ કઈ રીતના છીનવી દેશે?